નમસ્કાર દોસ્તો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહી। ગુજરાત ઉપર બે વરસાદની સિસ્ટમ સક્રિય। 16 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે। સાથે 12 થી 16 જુલાઈ સુધી કોઈ વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે, તે હવામાન વિભાગે જણાવ્યું છે। રાજકોટ ડેરીની વાત કરીએ તો સંઘ દ્વારા વર્ષ 2024-25માં 80 કરોડનો નફો કર્યો, જેમાંથી 60 કરોડ પશુપાલકોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવ્યા। છેલ્લા 5 વર્ષમાં પશુપાલકોને 117 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંકડો 19 ને પાર થઈ ગયો। 2 હજુ પણ ગુમ છે। રેસ્ક્યુ કામગીરી હજુ પણ યથાવત છે। અમદાવાદમાં મોટો ધડાકો। જીકાસ પોર્ટલનો વધુ એક છબરડો સામે આવ્યો છે। જીકાસ પોર્ટલ ઉપરનો મોટો છબરડો સામે આવી ગયો છે। મિત્રો, ધોરણ 12માં નપાસ વિદ્યાર્થીને પણ એડમિશન આપવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રામીણના લાભાર્થીઓને વધારાની 50,000 રૂપિયાની સહાય અપાશે। આ યોજના હેઠળ નાગરિકોને હવે 4 તબક્કામાં 1,70,000ની સહાય ચૂકવવામાં આવશે। વડોદરાની MS યુનિવર્સિટીમાં ફૂડ પોઈઝનિંગના કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। MS યુનિવર્સિટીએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો છે। એક જ દિવસમાં શિલ્પા કેટરર્સનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવ્યો છે। હવેથી શિલ્પા કેટરર્સ યુનિવર્સિટીમાં કેન્ટીન ચલાવી શકશે નહીં। સોનલબેને સમગ્ર ઘટના વિશે વિગતે જણાવતા કહ્યું કે પુલ તૂટ્યો ત્યારે અમારી કાર પુલ ઉપર જ હતી અને પુલ તૂટી પડતા અમારી કાર નદીમાં ખાબકી। હું 1 કલાક સુધી મદદ માટે બૂમો પાડતી રહી। વિકસિત ગુજરાતમાં 48 કલાકથી ચાલી રહેલી રેસ્ક્યુ કામગીરી। ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ નદીમાં પડેલા વાહનો અને લોકોને કાઢવામાં સરકારી મશીનરી પણ ટૂંકી પડી। રેસ્ક્યુનો આજે 3જો દિવસ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં PGVCLનો વધુ એક છબરડો સામે આવ્યો છે। 2 મહિને 1500 બિલ આવતું હતું, તે પરિવાર વીજ કંપનીએ 16,000 રૂપિયા બિલ ઠપકારી દેતા ગરીબ પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી। AK દાસે બુધવારે જણાવ્યું છે કે રાજ્યમાં 13 જુલાઈ સુધી થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહે છે, જે દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। આજે પણ અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીની ગર્જના સાથે વરસાદ પણ થઈ શકે છે। ભરૂચ નગરપાલિકાની વાત કરીએ તો ભરૂચ નગરપાલિકામાં જન્મ અને મરણ નોંધણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। પિતા અને અટકનો સુધારો કરીને 3 અટક સુધારવાનું કૌભાંડ સામે આવ્યું છે। ભરૂચ નગરપાલિકામાં જ કર્મચારીનો વિવાદ સામે આવ્યો છે। 1993ના જન્મના દાખલામાં અટકમાં સુધારો કરતા વિવાદ જોવા મળ્યો છે। જૂના જન્મના દાખલામાં પિતાનું નામ કે અટક નગરપાલિકા ન સુધારી શકે। વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સફાળું જાગ્યું તંત્ર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હવે સફાળું જાગ્યું છે। શહેરમાં તમામ બ્રિજોનું ચેકિંગ શરૂ કર્યું છે। AMCની બ્રિજ પ્રોજેક્ટ ટીમ દ્વારા તમામ બ્રિજોનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને સમારકામ માટે 15 વર્ષ જૂના બ્રિજોને પ્રાથમિકતા આપવામાં આવશે। વાત કરીએ અંબાજીની। ભાદરવી પૂનમના મહામેળાને લઈને કલેક્ટર મિહિર પટેલ દ્વારા અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થયું હતું। આગામી 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન અંબા માતાનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે। અરવલ્લીની ગિરિમાળાઓમાં જગદંબા મા અંબેના ભક્તિ સૂર્યાસુર ગુંજી ઉઠશે। ભાદરવી પૂનમમાં મહામેળાના સુચારુ આયોજન અંગે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।